જય જિનેન્દ્ર. આજે આપણે નમોથુણમ, જે બધાને જ ખબર હશે, બધા જ ગણતા હશે, જે લોકો સમાયિક રોજ કરે, પ્રતિક્રમણ કરતા હોય, એમાં દરેકમાં નમોથુણમ, નમસ્કારપૂર્વક ભગવાનને પગે લાગવું, એ ક્રિયા આવે છે, કરીએ છીએ. નમોથુણમ એક પ્રાકૃત શબ્દ છે. એનું મિનિંગ બહુ સિમ્પલ છે, નમસ્કારપૂર્વક. બસ આ આગમનો પાઠ છે. ઓરિજિનલ આગમ રાય પસણીમાં આવે છે, આગમ છે રાય પસણી નામનું. એમાં 7મું સૂત્ર છે. આખું નમોથુણમ એમાં આવે છે. વોટ ઇઝ નમોથુણમ? એક સ્તુતિ છે. અને આપણે દર વખતે ભગવાનની સ્તુતિ કેમ કરીએ છીએ? વાય? કારણ કે જૈન ધર્મ કરવામાં માને છે, કોઈને કરાવવામાં માને છે, અને સૌથી ઇમ્પોર્ટન્ટ, કોઈએ કર્યું હોય, પામ્યું હોય, પહોંચ્યા હોય, એનું અનુમોદન કરવામાં ખૂબ જ માને છે. તો જ્યારે પણ આપણે ભગવાનની પગે લાગીએ છીએ, સ્તુતિ કરીએ, ત્યારે એમના ગુણો, એ શું પામ્યા, સિદ્ધ કેવી રીતે થયા, એમને કયો માર્ગ લીધો, કયો માર્ગ બતાડ્યો, એ એંગલથી આપણે એમનું અનુમોદન કરીએ છીએ. એટલા માટે દરેક સ્તુતિ એ અનુમોદન કહેવાય છે. આ સૂત્ર છે. આ નમોથુણમ સૂત્રમાં તીર્થંકર ભગવાનની વાત છે. તીર્થંકર ભગવાન બે રૂપે છે, એક પરોક્ષ અને એક પ્રત્યક્ષ. પ્રત્યક્ષ મીન્સ ફિઝિકલી આપણી સામે હોય. ફિઝિકલી આપણી સામે હોય ત્યારે આપણું પહેલું કર્તવ્ય, આપણું પહેલું કામ શું હોય છે? એમનો ઉપદેશ સાંભળવાનો. એમનું જ્ઞાન, એ જે બી આપણા સુધી પહોંચે એ સાંભળવું, એ આપણું પહેલું કામ હોય છે. અને જ્યારે તીર્થંકર સામે નથી હોતા, હાજર નથી હોતા, એ અવસ્થાને પરોક્ષ કહેવાય છે. તો એ પરોક્ષ વખતે જે તીર્થંકરો છે, જે તીર્થંકર, જે બધા જ મનુષ્યોને જ્ઞાન, દુનિયાને જ્ઞાન આપ્યું છે, ધર્મનો રસ્તો બતાડ્યો છે, એમના કેવા ગુણો છે, એ બધાનું અનુમોદન કરવાનો સમય છે એ પરોક્ષ સમયમાં. જ્યારે તીર્થંકર સામે ન હોય ત્યારે એમનું અગેન એન્ડ અગેન અનુમોદન કરવું, એ નમોથુણમ સૂત્ર છે. અને અત્યારના ભરત ક્ષેત્રમાં તીર્થંકર હાજર નથી, તો તીર્થંકરના ગુણોને યાદ કરવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને એમને વંદન કરવા વિધિપૂર્વક, એ આ સૂત્રથી થઈ શકે છે. દેવ અને મનુષ્ય તેમને આ પાઠથી વંદન કરતા હોય છે. એમાં વેરી ઇમ્પોર્ટન્ટ, દેવોમાં સૌથી ઉપર ઇન્દ્ર મહારાજા, શકેન્દ્ર. શકેન્દ્ર મહારાજા પહેલા દેવલોકના ઇન્દ્ર છે. એ જ્યારે બી પોતાના રાજસભામાં બેસે ત્યારે પોતાના સિંહાસન, થ્રોનથી આગળ 7-8 ડગલા આગળ જઈ અને ત્યાં બેસે. અને જ્યાં તીર્થંકર છે હાલ, એ દિશા, એટલે પૂર્વ દિશા કે ઉત્તર દિશામાં પોતે બેસી અને જમણો પગ નીચે દબાવે અને ડાબો પગ ઊંચો રાખે. નાવ વાય જમણો અને ડાબાનું આ ફરક છે? બિકોઝ દે આર સિમ્બોલાઇઝિંગ સમથિંગ. જમણો પગ, ધ રાઇટ ફૂટ, સિમ્બોલાઇઝિસ એરોગન્સ, અભિમાન, એક જાતનું પાવર. અને લેફ્ટ ફૂટ સિમ્બોલાઇઝિસ હ્યુમિલિટી, વિનય, શાંત, એ બધા ગુણો.
જ્યારે ભગવાનની સ્તોત્ર આ બોલીએ છે, સ્તુતિ બોલીએ છે, ગાઈએ છે કે એના સૂત્ર બોલીએ છે, એ વખતે આપણે કેવા હોવા જોઈએ? તો આપણો જે એરોગન્સ છે, અભિમાન, એ દબાયેલો હોવો જોઈએ અને આપણું વિનય એ ઉપર હોવું જોઈએ. ને એટલા જ માટે જમણા પગને દબાયેલો અને ડાબો પગ ઉપર રાખીએ છીએ. તો ઇન્દ્ર મહારાજા એ રીતે જમણો પગ નીચે દબાવે, ડાબો પગ ઉપર રાખે, હાથની 10 આંગળીઓ આમ જોડે અને પછી અહીંયા હાથ રાખે અને પછી આ સૂત્ર બોલે છે. આ આખી સ્તુતિ ગાય છે, ભગવાનના ગુણો કરવાની, ભગવાનના ગુણો બોલે છે, ભગવાન શું છે, કેવા છે, એમનો ઉપકાર શું છે આપણા ઉપર, એ બધું જ આ નમોથુણમમાં આવી જાય છે. અને પછી ઇન્દ્ર મહારાજા સિદ્ધ ગતિ પ્રાપ્ત કરેલા, સિદ્ધ ગતિએ પામેલા સિદ્ધ ભગવાનો અને સિદ્ધ ગતિ પામવા માટે પામનારા છે હવે પછી એવા અર્યંત ભગવાનોને નમસ્કાર કરે છે. અને એ કર્યા પછી પોતે ઊભા થઈ પોતાના સિંહાસન પર બેસે છે. એટલા જ માટે આ સૂત્રનું નામ શક્રસ્તવ પણ છે. આ શક્રસ્તવ મીન્સ શકેન્દ્ર મહારાજના નામથી પડેલું નામ છે. ઇટ ડઝન્ટ મીન કે ઇન્દ્ર મહારાજાએ બનાવેલું છે. આ સૂત્ર કેવું છે? અકાળ, અનાદિથી છે અને અનંત સુધી છે. એનો કોઈ બિગિનિંગ નથી. ક્યારે બનેલું છે? કોઈને કાયમનું છે. અને ક્યાં સુધી રહેવાનું છે? કાયમ સુધી રહેવાનું છે. તો જ્યારથી અનાદિ અનંત સૂત્ર ને શક્રસ્તવ કહેવાનું કારણ એ જ છે, કારણ કે પહેલા દેવલોકના ઇન્દ્ર શકેન્દ્ર મહારાજા આ જ્યારે બી પોતાના સિંહાસન પર બેસે છે ત્યારે આ બોલે છે, વંદન કરે છે સિદ્ધ ભગવાનોને, અર્યંત ભગવાનોને. એ વંદન કરીને જ બેસે છે, એટલે એમના માનમાં આ શક્રસ્તવ તરીકે પણ ગણાય છે. સિદ્ધ ભગવંતો કેટલા છે? તો સિદ્ધ ભગવંતો અનંતા છે. સિદ્ધ ભગવંતો અનંતા છે. 14 રાજલોકમાં જેટલા જીવો છે, અનંતા જીવો છે. એમાં અલગ અલગ ગતિઓમાં જીવો બધા ડિવાઈડ થયેલા છે. તો હાઈએસ્ટ જીવો કઈ ગતિમાં છે? તો હાઈએસ્ટ જીવો કોઈ એક ગતિ હોય તો એ વનસ્પતિ કાયમાં છે. વનસ્પતિ કાય એટલે ઝાડ, પાન, વેજીટેબલ્સ, એ બધું. અને એમાં જ નિગોદ પણ આવી જાય છે. નિગોદમાં જ્યાં અનંતા જીવો એક શરીરમાં હોય છે, જે ફિઝિકલ નિગોદ એટલે કંદમૂળ અને સૂક્ષ્મ નિગોદ એટલે આપણી ચારે બાજુ છે. આપણે કોઈ દેખાય જ નહીં, આપણે આમ હલાય તો બધા જીવો આમથી આમ હલી જાય, બધું નિગોદ છે. એ કેવડી ભગવાને એમના જ્ઞાનમાં જોયું છે. તો એ વનસ્પતિ કાયમાં હાઈએસ્ટ જીવો છે. ને એના પછી કોઈ પણ એક ગતિમાં જો હાઈએસ્ટ જીવો હોય તો એ સિદ્ધ ગતિ છે. સિદ્ધમાં એટલા અનંતા જીવો છે કે વનસ્પતિ પછી હાઈએસ્ટ જીવ સિદ્ધમાં છે. નથી મનુષ્યમાં, નથી દેવલોકમાં, નથી નારકીમાં, નથી કોઈ પાણીમાં, નથી આ અગ્નિમાં. હાઈએસ્ટ જીવો પછી વનસ્પતિ પછી સિદ્ધમાં છે. તો એટલા સિદ્ધ ભગવાનોને નમસ્કાર કરવું આ નમોથુણમથી થઈ શકે છે. આ એટલું ઇમ્પોર્ટન્ટ છે. તો આ રીતે નમોથુણમ આટલું ઇમ્પોર્ટન્ટ છે અને એના રોજ ગણવાના રીઝનો એ ભગવાનનો ઉપકાર છે. એ સૌથી પહેલું છે. એના પછી દુનિયામાં કોઈ પણ એક જગાએ જીવો છે તો એ સિદ્ધમાં છે. એટલે મનુષ્યમાં નથી, દેવલોકમાં નથી, નરકમાં નથી ને તિર્યંશમાં નથી. વનસ્પતિકાય જે પાર્ટ ઓફ તિર્યંશ છે એમાં નિગોદ આવે છે, જ્યાં અનંતા જીવો છે. એ સૌથી પહેલું છે. એના પછી હાઈએસ્ટ જીવો કશેક બી છે દુનિયામાં
14 રાજલોકમાં તો એ સિદ્ધમાં છે. હવે એટલા અનંતા જીવોને તમારે પગે લાગવું હોય તો ધીસ ઇઝ ધ ઓનલી વે. નમોથુણમ બોલવાથી દરેકે દરેક જીવ, દરેકે દરેક સિદ્ધના જીવોને તમે પગે લાગી લો છો અને એમનું અનુમોદન કરી લો છો. તો આ રીતે આટલું ઇમ્પોર્ટન્ટ આ સૂત્ર છે. આ સૂત્રમાં શું આવે છે? તો આમાં 53 વર્ડ્સ છે ટોટલ. નાઉ વિલ ગો ઇન્ટુ ધ ડિટેલ. ટોટલ 53 વર્ડ્સ છે. અને કેટલી વર્સિસ છે? ગાથા કે કડીઓ? તો 9 કડી છે. 53 words are divided into 9 sections. 9 કડી. જેમ આપણે લોગસમાં 7 બતાડેલી, ઇફ યુ રિમેમ્બર, ઇન નમોથુણમ there are 9. So the 9 are divided into પહેલા 3 છે. એમાં શું કહે છે? તો શું કરીએ છીએ. તો એ પહેલી 3નું આપણે જોઈએ. તો પહેલા 3 કડીઓમાં શું છે કે આપણે લોકો શું કરીએ છીએ? નમોથુણમ પહેલો શબ્દ મીન્સ નમસ્કાર હોજો. અર્યંતાણમ, શ્રી અર્યંત ભગવાનોને. હવે અહીંયા આપણને કપલ ઓફ કન્ફ્યુઝન આવશે. નમોથુણમ, અર્યંતાણમ, ભગવંતાણમ, આ પહેલા 3 વર્ડ્સ છે. નમસ્કાર હોજો અર્યંત ભગવાનોને અને બધા જ ભગવંતો સિદ્ધમાં રહેલા, પણ એ ભગવંતાણો એમ કહીને ત્રણેય આવે છે. હવે આમાં 2-3 ચીજ સમજવાની છે. નવકાર મંત્ર. નવકાર મંત્રમાં પહેલું કયું છે પદ? નમો અર્યંતાણમ. જ્યારે નમોથુણમ બોલતા હોઈએ છીએ ત્યારે આપણે શું કહીએ છીએ? મારું પહેલું નમોથુણમ સિદ્ધ પ્રભુને અને બીજું નમોથુણમ અર્યંત ભગવાનને. તો નવકાર મંત્રમાં પહેલા અર્યંત ભગવાન અને નમોથુણમમાં આપણે પહેલા સિદ્ધ ભગવંતને કરીએ છીએ. વાય દેટ્સ અ ડિફરન્સ. એન્ડ ધ થર્ડ પોઈન્ટ ઇઝ, અહીંયા નમોથુણમ ને પછી સિદ્ધાણમને બદલે અર્યંતાણમ સીધો વર્ડ આવે છે. જો હું સિદ્ધ ભગવાનને જ નમસ્કાર કરતો હોઉં તો અર્યંતાણમ ભગવાન શબ્દ કેમ આવ્યો? ધીસ આર ધ 3 ડિફરન્ટ વેઝ that people get confused. આપણને મનમાં થાય કે આમ કેમ છે, જેને એકદમ ડીપ સમજવું હોય. ફર્સ્ટ આન્સર, નવકાર મંત્રમાં નમો અર્યંતાણમ આવે છે કારણ કે પૃથ્વીમાં મધ્યલોકમાં રહેલા દરેક જીવોને જે બી ડાઉટ્સ હોય, જેટલું પણ જ્ઞાન લેવાનું હોય, ધર્મનો માર્ગ સમજવાનો હોય, એ બધું જ અત્યારના આપણને કોણ સમજાવે છે? તો અર્યંત ભગવાન. સિદ્ધ ભગવાનને તમે કંઈ પૂછી શકો છો? નહીં. સિદ્ધ ભગવાન ક્વેશ્ચન આન્સરમાં ઇન્વોલ્વ થાય છે? નહીં. અર્યંત ભગવાન જ છે. ભલે હમણાં આપણે અહીંયા 5મા આરામાં નથી, પણ મહાવિદ્ય ક્ષેત્રમાં એક છે અને દરેકે દરેક ડાઉટ્સ એ ક્લિયર કરે છે આ મધ્યલોકમાં. આપણને ન હોય પણ બીજા મનુષ્યને તો કરે છે. ને જે વખતે આપણા ભરત ક્ષેત્રમાં 4થો આરો હશે ત્યારે એ કરતા હોય છે. એટલે આપણો સૌથી પહેલા ઉપકાર કોનો છે? અર્યંત ભગવાનનો. એટલે નમો અર્યંતાણમ આવે છે. પ્રભુ, તમે મને જે માર્ગ બતાડ્યો છે એ કયો માર્ગ છે? તો સિદ્ધ થવાનો માર્ગ છે. અને સિદ્ધ થવાનો માર્ગ કયા એંગલથી છે? તો આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ સાધ્વીના એંગલથી છે. દેટ ઇઝ વાય નમો અર્યંતાણમ કમ્સ ફર્સ્ટ ઇન નવકાર મંત્ર. ધેન ધ સેકન્ડ પોઈન્ટ ઇઝ કે અહીંયા નમોથુણમ પછી અર્યંતાણમ કેમ લખ્યું છે? ધ રીઝન ઇઝ એવરી સિદ્ધ ભગવાન જેટલા બી અનંતા થયા છે, ધ વે ઓફ બિકમિંગ ઇઝ ફર્સ્ટ દે આર બિકમિંગ અર્યંતાણમ. દેર ઇઝ નેવર એની સિદ્ધ ભગવાન અર્યંત થયા વગર સિદ્ધ થયા હોય. એટલે અર્યંત ભગવાનમાં રસ્તેથી થ્રુ તમે થયા છે. એટલે અહીંયા અર્યંતાણમ પહેલાં કહીએ છીએ કે તમે પહેલાં અર્યંતમાંથી સિદ્ધમાં થયા છે, એટલે અર્યંતનું નામ અહીંયા બોલીએ છીએ. દેટ્સ ધ સેકન્ડ પોઈન્ટ.
એન્ડ ધ થર્ડ પોઈન્ટ ઇઝ નમોથુણમમાં પહેલું નમોથુણમ શ્રી સિદ્ધ ભગવાનને કરું છું એમ કહીએ છીએ. ધ રીઝન ઇઝ સિદ્ધ ભગવાન એ હરિયન ભગવાનની સામે કર્મથી ઘણા કપાયેલા બાકીના 4 અઘાતી કર્મ બી એમના ફિનિશ થઈ ગયા છે, એટલે ઊંચી સ્ટેટસમાં છે. હરિયન ભગવાનને હજી 4 કર્મ બાકી છે, અઘાતી કર્મ. એમને શરીર છે, એમને હજી બી કર્મ છે કે જે ચોંટે છે ને નીકળી જાય છે. દેટ પ્રોસેસ ઇઝ ધેર, ધ નેમ ઇઝ ધેર, વાઇલ સિદ્ધ ભગવાન ડઝ નોટ હેવ એનીથિંગ, એટલે એ ગુણોથી હાયર છે. એન્ડ ફ્રોમ ધેટ એંગલ નમોથુણમ ઇઝ બેસ્ડ ઓન ગુણોનું વાત છે ઘણા. ફ્રોમ ધેટ એંગલ નમોથુણમમાં પહેલું નામ સિદ્ધ ભગવાનને કરું છું એમ આવે છે. સો ધીસ આર ધ 3 ડિફરન્સ ઇન વે. એક આપણો ઉપકાર કોનો છે તો હરિયંત ભગવાનનો છે, એટલે નવકાર મંત્રમાં હરિયંત આવે છે. અને ગુણોમાં ઉપર કોણ છે? સિદ્ધ ભગવાન છે, એટલે નમોથુણમમાં સિદ્ધ પહેલા આવે છે. સો ધીસ ઇઝ ધ ડિફરન્સ. એટલે હવે પહેલી કડી જુઓ તો એમાં 3 વર્ડ છે, નમોત્તણમ, અરિયંતાણમ, ભગવંતાણમ. તો આનો મિનિંગ કે નમસ્કાર હોજો શ્રી હરિયંત ભગવાનને અને બધા જ ભગવંતોને જે સિદ્ધ થઈ ગયા છે અને જે હરિયંતો છે, એમ આ 3 શબ્દોનો મિનિંગ થાય છે. આ 3 શબ્દમાં આપણે આપણો ઉપકાર કઈ રીતે જોવાનો છે હરિયંત ભગવાન અને સિદ્ધ ભગવાનનો, તો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સિદ્ધ ભગવાન આપણા ઉપર કઈ રીતે ઉપકારી છે? આપણને નોલેજ તો આપતા નથી, તો કયા એંગલથી ઉપકારી છે? થિંક. આપણો નોલેજ મેળવવાનો રસ્તો તો હરિયંત ભગવાનનો છે. વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, સિદ્ધ ભગવાન આપણા પર ઉપકાર છે, કારણ કે દુનિયાનો એક પ્રોસેસ છે 14 રાજલોકમાં. આપણે દરેક જણા નિગોદમાં ફસાયેલા હતા. મીન્સ એક જગા જેમાં અનંતા જીવો એક બોડીમાં ફસાયેલા છે. એ નિગોદ, જે આપણે ફિઝિકલ નિગોદ કહીએ તો કંદમૂળ છે, અને નોન સિંગ સૂક્ષ્મ નિગોદ કહીએ તો 4 બાજુ છે. 14 રાજલોકમાં એટલા જીવો છે, એમાં આપણે એક જીવ ફસાયેલો હતો. અને એક જીવ સિદ્ધ ભગવાન બને છે ત્યારે એ પ્રોસેસ છે કે એક જીવ નિગોદમાંથી બહાર આવે છે. થિંક, કેટલા વખતે એક જીવને ચાન્સ મળે છે બહાર આવવાનો. યુ એન્ડ આઈ, આપણે બધા જ બહાર છીએ. એની મહેરબાની આપણા ઉપર કોની છે? તો સિદ્ધ ભગવાનની છે. સિદ્ધ એક થયા એટલે આપણે બહાર આવ્યા, બાકી આપણે બી નિગોદમાં હોત. એન્ડ દેટ્સ વાય સિદ્ધ ભગવાનનો ઉપકાર આપણા ઉપર એટલો બધો છે. અને હરિયંત ભગવાનનો ઉપકાર તો આપણને બહાર આવ્યા પછી સાચો માર્ગ બતાડે છે. ધ વે ટુ અટેન પરમનન્ટ હેપીનેસ, સુખ, મોક્ષનું સ્થાન, એ તો ખબર જ છે. તો એ 2 એંગલથી આપણને સિદ્ધ અને હરિયંત ભગવાન આપણા માટે ઉપકારી છે. સો ધોઝ આર ધ 2 રીઝન્સ. સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ કડી, which is saying Namothunam Ariyantanam Bhagwantanam. Now the second kadi. તો સેકન્ડ કડીમાં શું આવે છે? તો એમાં આઈ ગરાણમ, ધર્મની આદિ કરનારા, ધ બિગિનર, બિગિન કરનારા કે સ્થાપના કરનારા, ટુ એસ્ટાબ્લિશ, એ આવે છે. હવે વી અન્ડરસ્ટેન્ડ કે ધર્મ is anadi anant cha. Nobody has started and nobody will be able to stop it. ધર્મનો પીરિયડ શું છે? અનાદિ અનંત છે. તો અહીંયા ભગવાનને આપણે પગે લાગતા કેમ કહીએ છીએ કે તમે સ્થાપનારા છો, તમે એને બિગિનિંગ કરનારા છો? વાય આર વી સેઇંગ ધેટ? કારણ કે વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ જૈન કાળ. ત્યાં 6 આરા છે જે બતાડીએ છીએ, બધાને જ લગભગ હવે એ તો ખબર છે. એ 6 આરાનું સાયકલ ચાલ્યા જ કરતા, હાફ સાયકલ ને પાછા 6 આરાનું બીજું, એમ કરીને ફૂલ સાયકલ ચાલ્યા જ કરે છે. એનું there is no end. In that there are certain place where આરા ચેન્જ થાય છે.
મીન્સ એઝ પર ધ આરા ધ સિચ્યુએશન બધી ચેન્જ થાય છે. વેધર ચેન્જ થાય છે, માણસના લાઈફ સ્પેન ચેન્જ થાય છે, બોડી ચેન્જ થાય છે, હાઇટ ચેન્જ થાય છે, મનના ભાવો ચેન્જ થાય છે, બધું જ ચેન્જ થાય છે. અને દેર આર સર્ટન પ્લેસ વેર નથિંગ ચેન્જીસ. સો મહાવિદ્ય ક્ષેત્ર એવી ભૂમિ છે, એવી જગ્યા છે એ મધ્યલોકમાં કે કંઈ ચેન્જ થતું જ નથી. ઇટ્સ કોન્સ્ટન્ટલી ફોર્થ આરો છે. ત્યારે બીજી બે પૃથ્વી છે, એક ભરત ક્ષેત્ર અને એક એરવત ક્ષેત્ર. એ બેમાં આ 6 આરાની ઇફેક્ટ આવ્યા કરે છે. સો એ જ્યારે ઇફેક્ટ આવે છે ત્યારે કેવી રીતે આવે છે? લેટ્સ ટેક ધ એક્ઝામ્પલ ઓફ આપણે હમણાંના ભગવાનના આપણે અત્યારના 5મા આરામાં છીએ. વી આર ઇન ધ 5th આરા. ધ એન્ડ ઓફ ધ 3rd આરા, ત્યારે બધા જ કલ્પ વૃક્ષ હતા, જે બધા જે યુગલિક યુગ કહીએ કે વેર એવરીથિંગ વોઝ ગેટિંગ જસ્ટ બાય થિંકિંગ, અને દેર વોઝ નો નીડ ટુ ક્રિએટ અ સોસાયટી, સંસાર, એવરીબડી વર હેપી બાય ધેમ સેલ્ફ. એ કાળ પૂરો થયો, એ ટાઈમ પૂરો થયો. એન્ડ ધેન કેમ અ ટાઈમ વેર સમબડી નીડેડ ટુ ટેક, હાથમાં લઈ બધું અને બધું શીખવાડવાનું, બધું ચાલુ કરવાનું, વિચ વિલ કમ ઇન ધ નેક્સ્ટ વર્ડ્સ. તો એ ધર્મ શીખવાડવાનું જે કામ કરે છે, જે ધર્મ એ વખતે ભરત ક્ષેત્રમાં હતો નહીં, કારણ કે યુગલિક યુગ હતો. એ રીતે એમને ધર્મની સ્થાપના કરે છે, અને એ સ્થાપના કરી અને એ સ્થાપનામાં એ ધર્મને શીખવાડે છે બધું. એ એંગલથી અહીંયા આઈ ગરાણમ કહેવાય છે કે ધર્મને બિગિનિંગ એ રીતથી કર્યો છે. એ એંગલથી આપણો ધર્મ અનેકાંતવાદ છે. અનેકાંતવાદમાં તમે જુઓ તો એક એંગલથી ધર્મનો કોઈ બિગિનર નથી કરનારો, અને આ એંગલથી જ્યાં ધર્મ ભૂલાઈ ગયેલો ત્યાં ફરીથી ચાલુ કરનારો, રીએસ્ટાબ્લિશ કરનાર એંગલથી આપણે એમને આદિ કહીએ છીએ. અને એટલા જ માટે આપણે ભગવાન ઋષભદેવને આદિનાથ કેમ કહીએ છીએ? ઇટ્સ વન ઓફ ધ રીઝન કે હી ઇઝ ધ બિગિનિંગ કરનારા આ 24 તીર્થંકરોમાં. આપણા ભરત ક્ષેત્રમાં આ 24સીમાં હતા. પછી શું થાય છે? તો પછી એ ધર્મ એમનો ચાલે છે, અને વિથ ટાઈમ ઇટ સ્ટાર્ટ્સ ગેટિંગ ફોરગેટ. આપણે લોકો હ્યુમનનું માઇન્ડ કેવું છે, ધીમે ધીમે ભૂલી જાય, ચેન્જ કરે, લોકો ઇન્ટરપ્રિટેશન બદલી કાઢે, બધું જ થાય. એટલે એ ધર્મ ધીમે ધીમે થોડોક બધો બગડતો જાય છે. એન્ડ ધેન ધ સેકન્ડ તીર્થંકર કમ્સ. હી રીએસ્ટાબ્લિશ અગેન, અને અગેન એ આખો ધર્મને પાછો રિવાઇવ કરે છે, પાછો ઉપર કરે છે. એટલે એ ધર્મના સ્થાપક પાછા બને છે. આવી રીતે સાયકલ ચાલતા ચાલતા 24 સુધી તીર્થંકરો આવે છે, અને દરેક વખતે ધર્મનું સ્થાપના કરે છે. એ એંગલથી દરેક તીર્થંકર ધર્મના સ્થાપક છે, આદિ કરનારા છે, મીન્સ બિગિનિંગ કરનારા છે. ફ્રોમ ધેટ એંગલ ઇટ કમ્સ. સો આઈ ગરાણમ આપણે દરેક તીર્થંકરોને કહીએ છીએ કે તમે જ ધર્મ સ્થાપ્યો છે, તમે જ અમારા સુધી લાવ્યા છે. દેટ્સ અ પ્રેઝન્ટ કાળની વાત ચાલે છે, અનાદિ ટાઈમની વાત નથી. એટલે આઈ ગરાણમ અહીંયા આપણે એટલે બોલીએ છીએ, જે 4th વર્ડ છે. પછી ધ 5th ઇઝ તીર્થયરાણમ, 4 તીર્થની સ્થાપના કરનાર. સો ઇન એસ્ટાબ્લિશિંગ ધ ધર્મ, એ શું એસ્ટાબ્લિશ કરે છે? એ પ્રોપર ચેનલ કે કેવી રીતે જીવ. એમને એસ્ટાબ્લિશ કરવાનું પોતાના નામ માટે નથી કરતા, એમને બીજા જીવો પામે, બધા જ જે એકચ્યુઅલી જીવને જ્યાં પહોંચવાનું છે એ રસ્તો એસ્ટાબ્લિશ કરે છે. અને એ રસ્તો એસ્ટાબ્લિશ કરે છે તીર્થયરાણમથી, તીર્થની સ્થાપના કરે છે. અને ત્યારે જે તીર્થંકર બને છે, પહેલી દેશના આપે છે, ગણધરો બને છે. અને ગણધરો બને છે પછી તીર્થની સ્થાપનામાં એક સાધુ, એક સાધ્વી થાય છે, એક શ્રાવક ને એક શ્રાવિકા બને છે. દેટ 4 પિલર્સથી તીર્થની સ્થાપના થાય છે, અને પછી એ ભગવાનનું શાસન ચાલુ થાય છે, એમનું કાળ. એટલે ફ્રોમ ધેટ એંગલ એમને આચાર, વિચાર, ક્રિયા જેટલું બી હતું બધું શીખવાડે છે.
ફ્રોમ દેટ એંગલ હી ઇઝ તીર્થયરાણમ. એટલે પાંચમો વર્ડ છે તીર્થયરાણમ. આ રીતે પાંચમો વર્ડ આવે છે. છઠ્ઠો વર્ડ સાયન્સ બુદ્ધાણમ. તો ભગવાન કેવા છે? પોતાની જાતે સર્વ પ્રકારનો બોધ પામેલા છે. તીર્થંકરોને શું ન હોય? ગુરુ ન હોય. પોતે જ પોતાની જાતે બોધ આપે છે. જીવો દુનિયામાં જેટલા બી જીવો છે એ ત્રણ પ્રમાણે બોધ વૈરાગ્ય પામે છે. ત્રણ પ્રમાણે વૈરાગ્ય પામે છે. એક છે સ્વયંબુદ્ધ કહેવાય. સ્વયંબુદ્ધ મીન્સ પોતાની જાતે જ બોધ લે છે, પોતાની જાતે જ સમજે છે. જે તીર્થંકરો એ સ્વયંબુદ્ધ કાયમ કહેવાય. પોતાની જાતે તીર્થંકર જન્મે ત્યારે કેટલા જ્ઞાન છે? 3 જ્ઞાન છે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન ને અવધિ જ્ઞાન. એ 3 જ્ઞાન જોડે તીર્થંકરો જન્મે છે. આપણી પાસે કેટલા છે? 2 જ્ઞાન છે. મતિ અને શ્રુત મીન્સ માઇન્ડનું અને બુક્સનું, લેંગ્વેજનું, વર્ડ્સનું. એ 2 જ્ઞાન આપણી પાસે છે. તીર્થંકર પાસે કેટલા છે? તો એમને એક અવધિ જ્ઞાન પણ છે. સો તીર્થંકર પોતે દીક્ષા જાતે લે છે, કોઈ ગુરુ દીક્ષા ના આપે. જાતે તપસ્યા કરે છે, જાતે ધ્યાન કરે છે અને જાતે જ કેવળ જ્ઞાન પામે છે. એટલે એ સ્વયં બુદ્ધ કહેવાય છે. સ્વયં મીન્સ પોતાની જાત, હિમસેલ્ફ, અને બુદ્ધ એટલે બોધ પામેલા. સો એક રીતે વૈરાગ્ય પામવાનો રસ્તો છે સ્વયં બુદ્ધ. બીજો છે એને કહેવાય છે પ્રત્યેક બુદ્ધ. વોટ ઇઝ પ્રત્યેક બુદ્ધ? પ્રત્યેક બુદ્ધ ઇઝ કોઈ નિમિત્તથી કોઈ વૈરાગ્ય પામે. આપણે ત્યાં કોઈ ગુજરી ગયું ને આપણને એકદમ સંસારથી વૈરાગ્ય આવી ગયો. આપણે કોઈ એવું સીન જોયું કે કોઈને કંઈ મારતું હતું, કે બહુ જ દુઃખી હતું, અને એ જોઈને કે કેવા કર્મનો આખો ખેલ છે કે આજે હતું ને કાલે નથી. એવી રીતે કોઈ નિમિત્ત થયું તમારી લાઈફમાં અને તમને વૈરાગ્ય આવ્યો કે આ સંસારમાં કંઈ રહ્યું જ નથી. છોકરાઓ મોટા થયા અને તમારી જોડે બરાબર બિહેવિયર ન કરે. કંઈ પણ આવા ટાઈપના નિમિત્તો દુનિયામાં આવતા હોય છે લાઈફમાં, સંસારમાં, ને એ નિમિત્તથી તમને પોતાને બુદ્ધિ થાય કે બધું આ છોડવા જેવું છે, ધર્મની પાસે જવા જેવું છે. તો એવા વૈરાગ્ય પામેલા જીવોને પ્રત્યેક બુદ્ધ કહેવાય છે. કોઈ નિમિત્તથી, દુનિયા કોઈ પણ નિમિત્ત હોય એનાથી એ પોતે વૈરાગ્ય પામે તો એ પ્રત્યેક બુદ્ધ કહેવાય. તમે મારા સાહેબ પાસે ગયા, એમનું કંઈ લેક્ચર સાંભળ્યું, એમનું વ્યાખ્યાન, અને તમને દીક્ષા લેવાનું મન થયું, તો એ પ્રત્યેક બુદ્ધ થયું. અને ત્રીજું બુદ્ધ બોધિત. પોતાના ગુરુ હોય અને ગુરુ તમને સમજાવે. ગુરુ સમજાવે કે કયો સાચો માર્ગ છે, કયો ખોટો છે. તમને બધું વાંચવાનું કે તમે આગમનું વાંચો, બધું વાંચીને તમને એમાં ખ્યાલ આવે કે આ જ સાચો રસ્તો છે. જે મોસ્ટ ઓફ અસ આપણે આમાં આવીએ કે ગુરુની આપણને કંઈ સપોર્ટ મળે, કંઈ આપણે બધાનું સપોર્ટ મળે ને આપણે બુદ્ધ પામી, આપણે વૈરાગ્ય પામીએ, તો એ બધા બુદ્ધ બોધિત છે. મીન્સ ગુરુથી બોધ પામેલા, કોઈકને કોઈકના બોધથી, કોઈકનું વાંચીને, કોઈકનું સાંભળીને. સો ધીસ આર ધ 3 વેઝ પીપલ વૈરાગ્ય આવે. એક સ્વયં બુદ્ધ, એક પ્રત્યેક બુદ્ધ અને એક બુદ્ધ બોધિત. તો આ રીતે તીર્થંકરને શું કહેવાય છે? સાયન્સ બુદ્ધાણમ. એટલે આપણે એમનું એક અચીવમેન્ટ કે એમણે પોતે જ બોધ પામ્યા છે એ રીતે આપણે અહીંયા કહીએ છીએ. સો આ સેકન્ડ ગાથામાં તીર્થંકર કેવા છે? તો આઈગરાણમ, તીર્થયરાણમ, સાયન્સ બુદ્ધાણમ. એટલે કે ધર્મની સ્થાપના આદિ કરનારા, તીર્થની સ્થાપના કરનારા, એવા પોતે જ બુદ્ધ પામેલા છે. દેટ ઇઝ વોટ વી આર સેઇંગ ઇન ધીસ 3 વર્ડ્સ. પછી થર્ડ કડી. સો ધ થર્ડ કડી ઇઝ પુરુષો મીન્સ હ્યુમન. તીર્થંકર હરિયન ભગવાન
કોઈ પણ અર્યંત ભગવાન શેમાં હોય? પુરુષ કે મનુષ્યમાં હોય એમ. અને સિદ્ધ પણ મનુષ્યમાંથી જ થાય છે, સ્ત્રી હોય કે પુરુષ હોય, પણ મનુષ્યમાંથી થાય છે. પણ બિકોઝ આપણો પુરુષ પ્રધાન ધર્મ છે, ઇટ ઇઝ અહીંયા દાખલા કીધા છે કે પુરુષોમાં કેવા છે, મીન્સ એઝ હ્યુમન્સમાં કેવા છે, તો એ કમ્પેરિઝન આવે છે આ થર્ડ ગાથામાં. તો અહીંયા હવે એમનું કમ્પેરિઝન કરીએ છીએ, એમનું બતાડીએ છીએ કે તમે કેવા છો. તો સૌથી પહેલાં પુરુષોત્તમાણમ, પુરુષોમાં સૌથી ઉત્તમ છો. નોબડી ઇઝ અબાવ યુ. ઇફ યુ સી ઓલ ધ જેટલી બી પદવીઓ છે, એમાં તીર્થંકર હોય, ચક્રવર્તી હોય, વાસુદેવ હોય, પ્રતિવાસુ બળદેવ હોય, માંડલિક રાજા હોય, શ્રાધુ હોય, શ્રાવક હોય, બધી જુદી જુદી પદવી છે, મીન્સ સ્ટેટસ. એમાં ધ નંબર 1 સ્ટેટસ ઇઝ તીર્થંકર એન્ડ ધ સેકન્ડ ઇઝ ચક્રવર્તી. દેટ ઇઝ હાઉ ઇટ ગોઝ ડાઉન. સો ધ પહેલી ઇઝ તીર્થંકર, એટલે પુરુષોત્તમમાં સૌથી ઉત્તમ છો, એટલે પહેલો વર્ડ આવે છે પુરુષોત્તમાણમ. એના પછી પુરુષસિંહાણમ, એટલે સિંહોમાં જે એનિમલ્સમાં સૌથી ઉત્તમ કોણ છે? તો લાયન ઇઝ સપોઝ ટુ બી સિમ્બોલ ઓફ કિંગ ઓફ જંગલ અને ધ મોસ્ટ પાવરફુલ એનિમલ. સેમ વે તમે પણ પુરુષોમાં સૌથી પાવરફુલ છો, સિંહની જેમ, લાયનની જેમ. એટલે અહીંયા પુરુષસિંહાણમ, એટલે પુરુષોમાં સિંહની જેમ સૌથી તમે પાવરફુલ છો. એ રીતે આ બધા જ એડજેક્ટિવ, જેટલા બી ભક્ત, જેટલા બી ભગવાનને પગે લાગે છે, એમના મનમાં જે હોય એ રીતના એડજેક્ટિવ છે કે તમે સૌથી ઉત્તમ છો, તમે સૌથી બળવાન છો. ધ થર્ડ વર્ડ ઇઝ પુરીશ્વર પુંડરિયાણમ, મીન્સ વોટ ઇઝ પુંડરિયાણમ? સો દેર ઇઝ અ ફ્લાવર, પુંડરીક કમળ, વિચ ઇઝ ધ મોસ્ટ પ્યોર ફ્લાવર ઇન ધ વર્લ્ડ. એકદમ જ પ્યોર, ભલે એ ડર્ટમાં હોય પણ ઉપરથી એકદમ જ પ્યોર, કમ્પ્લીટલી ક્લીન. તો એવા કમળ જેવા છો, શાંત કમળ જેવા છો. એ કમળ કોઈ દાડો અપ ડાઉન તમે જુઓ, જ્યાં કમળ હશે ત્યાં પાણી પણ એકદમ શાંત હશે, ઉપર ફાઇન ઉગેલું હશે. લોટસ, કમળ મીન્સ લોટસ. તો થર્ડ વર્ડમાં ઇઝ કમ્પેરિંગ વિથ ધ હાઈએસ્ટ ફોર્મ ઓફ ફ્લાવર વિચ ઇઝ પુંડરીક લોટસ, પુંડરીક ફ્લાવર. એટલે અહીંયા પુરીશ્વર પુંડરિયાણમ કહેવાય છે. અને ચોથો વર્ડ પુરીશ્વર ગંધહસ્તિણમ, ગંધહસ્તી, ધ ટોપમોસ્ટ, હાથીનો જે સૌથી સ્ટ્રોંગેસ્ટ હાથી છે એની જોડે કમ્પેર કર્યું છે. એટલે ભગવાનને સિમ્બોલાઇઝિંગ એવરી સ્ટેજ, એવરી એંગલથી હી ઇઝ ઓન ધ ટોપ. પુરુષોમાં ઉત્તમ, એનિમલ્સમાં સિંહમાં એટલે કે તાકાતમાં ઉત્તમ, પછી કમળમાં ઉત્તમ, અને હાથી એટલે કે સૌથી સ્ટ્રેન્થ અને સૌથી હ્યુજ, ધ બ્યુટિફુલ એનિમલ જે કહેવાય એલિફન્ટ, એમાં પણ સૌથી મોટામાં મોટા હાથી જેવા છો. સો ધ કડી થર્ડ એક્સપ્લેન્સ કે એ પુરુષોમાં કેવા છે. સો દેટ્સ વાય ધીસ 4 વર્ડ કમ્સ. ધેન ધ ફોર્થ ગાથા કમ્સ. તો ફોર્થ ગાથામાં હવે કહીએ છીએ કે લોકમાં કેવા છે, આ 14 રાજલોકમાં એ કેવા છે. સો ધ વર્ડ વી યુઝ ઇઝ લોગુત્તમાણમ, દેટ ઇઝ ધ 11th વર્ડ. લોગુત્તમાણમ, 3 લોકમાં ઉત્તમ છે. 3 લોક, ઉર્ધ્વલોક, મધ્યલોક ને અધોલોક, દેવ, મનુષ્ય અને નરક. એ 3 લોક છે, 14 રાજલોકને ડિવાઈડ કરેલો છે. આપણને દેવલોક ઉત્તમ લાગતું હોય છે, પણ ઇટ્સ નોવેર ક્લોઝ ટુ મનુષ્ય. મનુષ્ય ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગતિ. વી મસ્ટ કીપ દેટ ઇન માઇન્ડ, નોટ ધ દેવ. દેવ ગતિ ઇઝ પુણ્યની ગતિ, અને મનુષ્ય ગતિ ઇઝ ગિવન ટુ અસ ફોર નિર્જરા કરીને કેટલું અપલિફ્ટ થવું. દેર ઇઝ નો અધર ગતિ વિચ વિલ બ્રિંગ યુ ટુ મોક્ષ દેન મનુષ્ય. તો અહીંયા 3 લોકમાં સૌથી ઉત્તમ એ તમે છો. બીજી કોઈ ગતિ નથી, તમે જ સૌથી ઉત્તમ છો.
એટલે લોગુત્તમાણમ કહેવાય છે. 12મો વર્ડ છે લોગનાહાણમ, એટલે ત્રણેય લોકના નાથ છો, માલિક છો. ફ્રોમ વોટ એંગલ? કે ત્રણેય લોકમાં જેટલા બી જીવો છે એને બચાવનારા તમે જ છો, બીજું કોઈ છે નહીં. અને માલિક હોય, નાથ હોય, હુ ઇઝ ઓન ધ ટોપ, વિલ ટેક એમની જે કિંગ હોય તો કિંગ જેવો હોય એવું એની પ્રજા એ રીતે રહે. એનું કિંગ જો સારો હોય તો બધા સારા રીતે રહે, કિંગ જો બહુ ખરાબ હોય તો બધા દુઃખી રીતે રહે છે. એવી જ રીતે તમે આ ત્રણ લોકના નાથ છો, માલિક છો, એટલે દરેક જીવો માટે એક જાતની શાંતિ છે કે તમે છો સૌથી ઉપર, અને તમારા માટે દરેક જીવોનું વિચારધારા, તમારા ભાવ એ સરખા છે. એટલે લોક નાહાણમ, ત્રણેય લોકના માલિક છો. એના પછી 13મો વર્ડ છે લોગહિયાણમ, મીન્સ ત્રણેય લોકના હિત કરનારા. હિયાણમ એટલે હિત કરનારા છો, એટલે સારું જ ઈચ્છો છો. દરેક જીવ શાસન રસિક કરવું, દરેક જીવ મુક્તિ પામે એવું જ વિચાર કરો છો. એવા જ વિચારના કારણે દરેક જીવ શાસન પામે એ જ વિચારથી એ તીર્થંકર નામ ગોત્ર બાંધે છે આગલા 3જા ભાવમાં. એટલું બધું પુણ્ય બાંધે છે એવા ભાવથી કે તીર્થંકર નામ ગોત્ર બાંધે છે. એટલે તમે લોક હિયાણમ છો, લોકના હિત કરનારા છો. અને 14મું લોક પૈવાણમ, ત્રણેય લોકને વિશે દીપક છો, મીન્સ અંધારામાં રસ્તો બતાડનારા છો. અને 15મું લોક પજ્જો ગરાયણ, ત્રણેય લોકને વિશે પ્રકાશ કરનારા છે, જેમ સૂર્યની જેમ દીપક છો અને પછી સૂર્યની જેમ. દીપક ઇઝ જે એકદમ જ અંધારામાં જે હોય એને બહાર ખેંચીને લાવો, અને સૂર્ય મીન્સ દરેક જીવને સરખા રીતે તમે એને આપો લાઇટ. સૂર્યનો લાઇટ, સન જ્યારે બી તારે આપે છે એનું, ત્યારે બધા જીવો બહાર ઊભા હોય છે. એવું નથી કે એકને વધારે આવે ને બીજાને ઓછું આવે. દે ઓલ ગેટ ધ સેમ સનશાઇન. સો દીપક ઇઝ મેન્ટ, અહીંયા કહેવામાં આવે છે કે જે અંધારામાં જીવો પડ્યા છે, મિથ્યાત્વમાં પડ્યા છે જીવો, એ લોકોને ખેંચીને બહાર લાવે છે. એ રીતે તમે દીપક સમાન છો, ને બહાર આવેલા જીવોને તમે સરખા માનો છો એ પ્રમાણે સૂર્યના પ્રકાશની જેમ છો. તો આ 5 વર્ડમાં શું આવે છે? તો આખા લોકની સમજણ આવે છે. લોકને 3 ભાગ બતાડ્યા. આ 3 લોકમાં અનંતા જીવો છે, એ કોઈ પણ ગતિમાં હોય, બધામાં અમુક ચીજ તો કોમન છે. પહેલાં તો સંસારમાં છે, જન્મ અને મરણ છે, સુખ અને દુઃખ છે, સાતા અને અસાતા છે. આ બધામાં જ જેટલા અનંતા જીવો છે ફસાયેલા છે. 8 કર્મથી દબાયેલા છે. હવા લોકમાં ફસાયેલા જીવોને શું જોઈએ? વોટ ડુ વી નીડ? તો અજ્ઞાની જીવોને એવા જ્ઞાની જીવનો સાથ જોઈએ. યુ નીડ સમબડી હુ હેઝ નોલેજ, બિકોઝ વી અવર સેલ્ફ વોટ એવર આપણે કહીએ પણ આપણે હજી અજ્ઞાની જ કહેવાઈએ. જે નોલેજ જૈન ધર્મનું છે એની સામે આપણી પાસે નોટ ઇવન ઇન પર્સન્ટેજ તો જવા દો, ઇવન મિલિયન્થ ઓફ ધ પર્સન્ટ પણ નથી. આપણે હજી અજ્ઞાની જીવ છે. હમણાં જ આપણે આ લેક્ચર પતશે ને પછી આપણે જે કરશું એમાં કેટલો મોટો ફરક પડશે. એટલે આપણા જેવા અજ્ઞાની જીવોને શું જોઈએ? તો જ્ઞાની જીવનો હાથ જોઈએ છે, જે આપણને અંધારામાંથી લાઇટ તરફ લઈ આવે, અને એમના આધારે જે પ્રકાશ પડે એ પ્રકાશમાં આપણે કાયમ ટકી રહીએ. તો આ રીતે એ આપણા નાથ છે, એ આપણું હિત કરે છે, આપણને અંધારામાંથી એટલે મિથ્યાત્વમાંથી બહાર લાવે છે, અને આપણા ઉપર દરેક જીવો ઉપર સખો પ્રકાશ રાખી અને આપણને કાયમ સારી જગ્યાએ લઈ જવા માંગે છે. આ રીતે ભગવાન એમનું પોતાનું, આપણે લોકો એમના નામ લેવાથી આપણે કહીએ છીએ કે લોગુત્તમાણમ, લોક નહાણમ, લોક હિયાણમ, લોક પૈવાણમ ને લોક પજ્જોય કરાણમ. આ 5 વર્ડ આવે છે.
નેક્સ્ટ તો 5મી ગાથા આવે છે. 5મી ગાથામાં શું આવે છે? તો પહેલાં તો દયાણમ શબ્દ આવે છે. વોટ ડુ યુ મીન બાય દયાણમ? લાઈક અભય દયાણમ, ચક્કુ દયાણમ, મગ્ગ દયાણમ. દયાણમ મીન્સ દાતા, ડોનર. હી ઇઝ ગિવિંગ, એક જાતનું દાન આપે છે. હી ઇઝ ગિવિંગ ટુ એવરીબડી. સો એ શું આપે છે? તો પહેલા છે નંબર 16th વર્ડ અભય દયાણમ. જેઓ અભય દાન આપનારા છે. gives away. હાવ દાન 2 પ્રકારના છે. એના 2 પ્રકાર બતાડ્યા છે. એક દ્રવ્ય દાન અને એક ભાવ દાન. તીર્થંકર દ્રવ્ય દાન ક્યારે આપે છે? જે આપણે વર્ષી દાન કહીએ છીએ ને, એ દ્રવ્ય દાન છે. બિફોર દીક્ષા લે 1 વર્ષ સુધી એ બધાને જ એવરી ડે 3 કલાક સવારના દાન આપતા હોય છે. એ દાન આપે છે એ દ્રવ્ય, ફિઝિકલ એ રીતે આપે છે. અને એમનો મેસેજ શું હોય છે એમાં? કે જે તમારું છે જ નહીં, જે તમારું રહેવાનું નથી અને ફ્યુચરમાં મળશે કે નહીં એની ગેરંટી નથી, એવી ચીજ ઉપરથી મોહ ઉતારી અને એ ચીજનો કંઈ ફાયદો લેવો હોય તમારે, તો ગીવ ઇટ. તમે મોહ ઉતારીને કોઈને જરૂર હોય તો આપો. તો પહેલાંનું પણ એક જીવન જીવવાનો ભય છે, એને તમે અભય બનાવો છો, જે ગરીબને તમે આપો છો. અને તમને શું થાય છે? તો એનાથી એવી પુણ્યાઈ મળે છે કે કાલ ઉઠીને તમને ધર્મના રસ્તા પર લઈ આવવા હેલ્પ પણ થશે. એ પુણ્યાઈ આ દ્રવ્ય તમારી પાસે છે એનાથી અનંત ગુણી સારી છે. એ પુણ્યાઈ તમે બાંધશો, એનું કારણ ભલે હમણાંનું દ્રવ્ય છે, ભલે તમે આપશો, પણ તમારી પાસે ઇન યોર સ્ટોક વોટ વિલ યુ ગેટ? એવી જાતની પુણ્યાઈ કે તમને જબરજસ્ત સાતા પહોંચાડશે અને ધર્મ કરવા માટે તમને પુશ કરશે. એટલે દ્રવ્ય દાન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ દેટ ઇઝ વોટ ધ તીર્થંકર અહીંયા આપણે કહીએ છીએ અભય દયાણમ. તમે કોઈને, આપણને દાન આપીને કોઈને ભયથી મુક્ત કર્યો, કોઈને ભયથી દૂર કર્યો, એને ફિયરમાંથી કાઢ્યો કે એનું કેવી રીતે જિંદગી જશે. એ પોતે કાયમનો ડરમાં હતો, એને કાઢ્યો. આ દ્રવ્ય દાન તીર્થંકરનું આપણે ગુણ ગાઈએ છીએ. અને બીજું છે ભાવદાન. એમાં દરેક જીવને એનો સાચું સ્વરૂપ બતાડે છે. એનું સાચું સ્વરૂપ શું છે દરેક જીવનું? કે તમને કોઈ મારી શકવાનું નથી, તમને કોઈ દબાવી શકવાનું નથી, તમારો નાશ થવાનો નથી. તમે પોતે મારી જેમ જ અનંત જ્ઞાન અને દર્શનમાં જ છો. તમે ખાલી સંસારમાં છો એટલે છો. અને એમાંથી તમે બહાર નીકળો તો તમે મારી જેમ જગા પામી શકશો. એ પ્રકારનું જે દાન છે, નોલેજ, અન્ડરસ્ટેન્ડિંગનું, એ ભાવદાન આપે છે. અને એ ભાવદાનથી જે આપણા લોકોમાં, અત્યારના આપણા બધામાં એક ચીજ કોમન શું છે? તો કંઈક ને કંઈક ભય છે, ફિયર છે. વી આર ફિયર ઓફ સમથિંગ. નાઉ ફિયર ઇઝ એક્સપ્લેન ઇન્ટુ 7 ડિવિઝન્સ. ફિયરના આગમમાં 7, ભયના 7 પ્રકાર બતાડ્યા છે. સો કયા 7 પ્રકાર છે? તો પહેલો આપણને હોઈ શકે આલોક ભય. મીન્સ આ લોકનો ભય. હમણાં એક્ઝિસ્ટન્ટ આપણું જે લાઈફ છે એમાં આપણું ભય. તો આપણે વિચાર કરો, ફેમિલીની ડર છે, હેલ્થની ડર છે, પૈસાની ડર છે, કોઈ ગુસ્સો થશે આપણા ઉપર એ ડર છે, ચોરી થઈ જશે એ ડર છે, છોકરો છોકરીનું શું થશે એ ડર છે, લગ્ન થશે કે નહીં એ ડર છે. એ બધી જ ડરમાંથી આપણે કોઈક ને કોઈક એવરી ડે પાસ થઈ રહ્યા છે. આ સંસારનું ભય. સો દેટ ઇઝ ધ ફર્સ્ટ ભય આગમમાં બતાડ્યું છે, આલોક ભય. ધ સેકન્ડ પ્રકારનો ભય બતાડ્યો છે પરલોક ભય. કયો ભાવ મને મળશે, કઈ ગતિમાં હું જઈશ, એ કોન્સ્ટન્ટ ડર રહેતો હોય. ભગવાને કીધું છે કર્મ ડઝ નોટ વર્ક ઓનલી નેગેટિવ, ઇટ વર્ક્સ પોઝિટિવ. જો તે સારું કર્યું હશે, કર્મ નિર્જરા કરી હશે, તો ધેર ઇઝ નો વે કર્મ તમને નેગેટિવમાં લઈ જશે.
એ વિશ્વાસ રાખ. હું ક્યાં જઈશ એ ડર નહીં રાખ. તું કર્મને કર, એ પ્રમાણે જશે તું. એટલે આ ડરમાં ને ડરમાં રહેવાથી તું નવા કર્મ બંધ બાંધે છે. એટલે આ બીજો છે પરલોકભાઈ કે ડોન્ટ વરી વેર યુ આર ગોઈંગ. ઇફ યોર તમારી આખી ક્રિયા, તમારો આખી જિંદગી તમે બહુ સારી રીતે કાઢી હોય તો તારે ટેન્શન કરવાની જરૂર નથી. અને ખરાબ રીતે કાઢી હોય તો બી ટેન્શન કરવાની જરૂર નથી, કારણ કે તારી ગતિ એમ જ થવાની છે. એટલે આ પરલોક ભય છે. ત્રીજો ભય બતાડ્યો છે આદાન ભય. લેવડ દેવડ, ધંધો, પૈસા, એના પાછળ આપણને કોન્સ્ટન્ટલી જે ડર રહે છે, મારી નોકરી, એ બધાની જે ડર રહે છે એ આદાન ભય. સંસારી જીવને એ હાઈએસ્ટ ભય હોય છે. કાલનું શું થશે. ચોથો ભય છે અકસ્માત ભય. પહેલો આલોક, પરલોક, ત્રીજો આદાન, ચોથો અકસ્માત. અકસ્માત મીન્સ એક્સિડન્ટ. એક્સિડન્ટ થઈ જશે તો પ્લેનમાં બેસીશ, ટ્રેનમાં બેસીશ, ગાડીમાં બેસીશ, કશે પડી જઈશ, દાદરાથી પડી જઈશ. કોન્સ્ટન્ટલી ભય રહ્યા કરે છે, એક્સિડન્ટનો ભય. એ ચોથો ભય છે. પાંચમો વેદના ભય, અસાતા. મને કોન્સ્ટન્ટલી કંઈક ને કંઈક થશે. મારું માંદગી આવશે તો, હું માંદો પડી જઈશ તો, મારે દવા લેવી પડશે તો, એમ કોન્સ્ટન્ટલી વેદના ભય. આપણને વેદના અસાતા હાઈએસ્ટ સતાવે છે. અવર માઇન્ડ ઇઝ કોન્સ્ટન્ટલી વિથ અવર હેલ્થ, કે કેવી રીતે હું સુધારું. હેલ્થને સુધારવી હોય ફ્યુચરમાં તો એમ જ કરો. એક જ રસ્તો છે કે બીજાને હેલ્ધી રહેવા દો. બીજા જીવોને તમે બરાબર રાખશો તો તમારી હેલ્થ સારી રહેશે ફ્યુચરમાં. જો બીજા જીવને ત્રાસ આપ્યો, દેન ડોન્ટ ક્રાય કે મારી હેલ્થ કેમ ખરાબ છે. ઇટ્સ અ ડાયરેક્ટ રિલેશન છે. બીજા જીવોને તમે શાંત પહોંચો તો તમને શાંતિ મળશે. ઘણા જણને જુઓ તો 90 વર્ષે ગોળી નથી લેવી પડતી, અને ઘણા જણને 9 વર્ષથી જ ચાલુ થઈ જાય છે. ધીસ ઇઝ ધ રીઝન. એવું બાંધીને જ આવ્યા છે. એટલે આ છે વેદના ભય. એના પછી છે મરણ ભય, છઠ્ઠું. હું મરી જઈશ તો, મારું જલ્દી, હજી તો મારે આટલું કામ બાકી છે, તરત જ મારું એન્ડ આવી જશે તો, મારે હજી આટલું છોકરાને બધું સમજાવવાનું છે. કોન્સ્ટન્ટલી મરણના ભય હોય મનમાં. કોણ મને સાચવશે, હું જો ઓલ્ડ થઈશ ને મારું મરણ નજીક આવશે તો, એ ભય કોન્સ્ટન્ટલી રહે છે. અરે તે સારું જ કર્યું હોય તો તું મરણની ચિંતા નહીં કર. જે અહીંયા છે એનાથી સારું જ મળવાનું છે. ડોન્ટ વરી. અને મરણ થવાનું છે એ તો એક પાક્કી ચીજ છે. એવું હજી સુધી કોઈ નથી રહ્યું કે મરણ નથી થયું. પણ એના ભયમાં જીવવાની જરૂર નથી. અને સાતમું છે અપયશ ભય. નામ બગડશે તો મારું, બહાર બધા શું બોલશે, ખોટું હું કંઈ કરું અને મારું નામ બગડશે, એટલે એ ખોટું એક કર્યું છે એને છુપાવવા માટે બીજું ખોટું કરીએ આ ભયથી. તો એ રીતે સર્કલ ચાલીને ખોટા કામ કરીએ. અપયશ ભય એટલે આપણું જે નામ છે એ બગડવાનો ભય. આ 7 પ્રકારના ભય છે. આલોક ભય, પરલોક ભય, આદાન ભય, અકસ્માત ભય, વેદના ભય, મરણ ભય અને અપયશ ભય. આ 7 પ્રકારના ભયથી સંસારમાં માણસો રહ્યા કરે છે. ભગવાન અભય દયાળમ છે. કઈ રીતે કે એમના મેસેજથી એ કહે છે કે કોઈ પ્રકારનો ભય નહીં રાખ. તું આ રીતે જો બરાબર લાઈફ જીવશે, જે શાસનની સ્થાપના કરી છે એ પ્રમાણે, તો આ 7માંથી એકે ભય તારે રાખવાની જરૂર નથી. ભય જો સારો ભય તરીકે ગણવું હોય તો એક જ ભય છે, પાપનો ભય. પાપનો ભય રાખ કે હું પાપ કરીશ તો એનું મને ભોગવવું પડશે જ. હું જે બાંધીશ એ રીતે ભોગવવું પડશે. એ એક પોઝિટિવ ભય છે. એ એક ભય રાખ તો તું પાપથી દૂર થશે. બાકીના ભય તારે રાખવાની જરૂર નથી. ભય છે એ એટલું ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ઇટ્સ પાર્ટ ઓફ મોહનીય કર્મ. અને ભયથી હાઈએસ્ટ મોહનીય કર્મ બંધાય છે. અને એટલે જ અહીંયા ભયને આટલું ઇમ્પોર્ટન્સ આપીને બતાડ્યું છે. ભગવાન કેવા છે? અભય દાણમ.
એટલે અહીંયા આ પહેલો શબ્દ છે અભય દયાણમ, અભયનું દાન દેનારા. દ્રવ્યથી એકચ્યુઅલી ફિઝિકલ અને ભાવથી આપણને ભયથી દૂર કરે છે એમનો માર્ગ બતાડીને. એ રીતે અભય દયાણમ બને છે ભગવાન. એના પછી નેક્સ્ટ ચક્ષુ દયાણમ. ચક્ષુ મીન્સ આઈસ, ચક્ષુ ગુજરાતીમાં ચક્ષુ કહેવાય, આઈસ. જ્ઞાનરૂપી આઈ બતાડે છે. વ્યવહારથી જ્ઞાન કેવી રીતે આપે છે? સંઘની સ્થાપના કરીને ચારિત્ર કેવી રીતે પાળવું એ રીતે જ્ઞાન આપે છે. ભગવાન ઋષભદેવની આપણે વાત કરીએ તો એમને સંસારને જ્ઞાન કેવી રીતે આપ્યું? જ્યારે બધા યુગલિકોને બધો સમય પૂરો થયો હતો, એ પોતે પહેલાં રાજા બન્યા અને રાજા બનીને અસી મસીને કૃષિ મીન્સ હાઉ ટુ પ્રોટેક્ટ યોર સેલ્ફ મીન્સ અસી, તલવાર બધું જે કરવાનું હોય, તલવાર રાખવાની, ભાલા રાખવાના, બધું જે ફેમિલીને પ્રોટેક્શન કેવી રીતે કરવાનું, દેટ ઇઝ અસી. મસી મીન્સ વેપાર, લખવાનું, કેવી રીતે તમે લાઈફને જીવો, કેવી રીતે યુ મેક મની, કેવી રીતે યુ આગળ વધો, છોકરાઓને ફેમિલીને, એ મસી. અને થર્ડ વર્ડ ઇઝ કૃષિ મીન્સ એગ્રીકલ્ચર. કારણ કે તમે વેજીટેરિયન રહેવું હોય તો એગ્રીકલ્ચર કેવી રીતે ખેતર ચલાવવું એ બધું. તો આ મેઇન 3 જ્ઞાન ભગવાન આપે છે. ઋષભદેવ ભગવાને જે આપણી 24માં આપ્યા એ અસી મસી ને કૃષિ. એની જોડે એમને સ્ત્રીની 64 કળા 64 કળા અને પુરુષની 72 કળા શીખવાડી, અલગ અલગ. લાઈક મ્યુઝિક હોય, આર્ટ ઓફ વોર હોય, બધું જ જેટલી બી કળા છે દુનિયામાં, કેવી રીતે પોટરી બનાવો, કેવી રીતે બેસવું, કેવી રીતે બોલવું, કેવી રીતે ગાવું, જેટલી બી જુદી જુદી કળા છે બધી જ ઋષભદેવ ભગવાને શીખવાડી છે. ઓરિજિનલી 64 કળા સ્ત્રીઓની છે, સીવવાની હોય, એ તમે જેટલા બી વિચાર કરો એ બધી. અને પુરુષની 72 કળા છે. રસોઈ કરવાની હોય, ઘર ચોખ્ખું રાખવાની હોય, બધી જ કળાઓ કહેવાય છે. તો એ ઓરિજિનલી ભગવાને શીખવાડેલી છે. એટલે આ ભગવાન દ્રવ્યથી ચક્ષુ દયાણ એટલે એક જાતનું જ્ઞાન આપે છે. ચક્ષુ આપણા એટલે આપણનો માઇન્ડ ઓપન કરે છે અને નિશ્ચયથી આત્માનું જ્ઞાન આપે છે. અને આપણને કેવી રીતે પોઝિટિવ રહીએ, કેવી રીતે આપણે આત્માને ઉપર લઈ જઈએ એ આપણને બતાડે છે. આજની તારીખમાં કોઈ પણ તમે ચીજ કરો, તમે જે બી વાંચો છો, જે બી સમજો, જે બી કરો છો, એ બધું જ ભગવાને આપણા ચક્ષુ ઓપન કર્યા છે, આપણા જ્ઞાનની લાઈન ઓપન કરી છે. એ એમનાથી વાયા આચાર્યથી આપણી પાસે આવ્યું છે. પણ ઓરિજિનલી ઓપન કરનારા એ છે ભગવાન. એમણે ચક્ષુ દયાણમ એટલે કે એમને જ્ઞાનરૂપી ચક્ષુ આપતા ડિસેન્ડ થતા આપણા સુધી આવ્યું છે. ફ્રોમ ઋષભદેવ ભગવાનથી અત્યાર સુધી બધું જ. છદ્મસ્તથી કેવળ જ્ઞાનીનો રસ્તો બતાવે છે. છદ્મસ્ત મીન્સ જે લોકોને ફૂલ જ્ઞાન નથી થયું, જેવા કે તમે, હું, જેટલા બી આ દુનિયામાં સંસારી જીવો છે બધા છદ્મસ્ત છે. કેવળ જ્ઞાન જ્યાં સુધી ન થાય, જ્યાં સુધી ત્રણેય લોકનું જ્ઞાન આપણને થાય નહીં, ત્યાં સુધી જીવ છદ્મસ્ત કહેવાય. અને જ્યારે જ્ઞાન થઈ જાય, કેવળ જ્ઞાન થઈ જાય, તો એને વિતરાગી કહેવાય છે, કેવળ જ્ઞાની કહેવાય છે. સો દેર આર 2 ટાઈપ ઓફ જીવ. જીવની જે અલગ અલગ રીતે તમે ડિવિઝન કરો તો વન ઇઝ છદ્મસ્ત, જેને ફૂલ જ્ઞાન નથી, અને એક છે કેવળ જ્ઞાની. એ 2 અલગ છે. તો છદ્મસ્તથી કેવળ જ્ઞાન સુધી પહોંચવાનો રસ્તો, એ જે જ્ઞાન છે આપણું આઈઝ ઓપન કરે છે, એ ચક્ષુ દયાણમ, એ ભગવાનને આપણે કહીએ છીએ. તો આ રીતે 17મો વર્ડ થાય છે ચક્ષુ દયાણમ. હવે આપણે નેક્સ્ટ 18મો વર્ડ આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું, વિચ ઇઝ મગ્ગ દયાણમ. વોટ ડઝ ઇટ મીન? સો અત્યારના આપણે અહીંયા અટકાવીએ અને કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો પૂછો, નહીતર પછી નેક્સ્ટ ટાઈમ. जय जिनेन्द्र जी। अभी जो हम लोग हैं वो मध्य लोक में है, तो
तो बद्धलोक में किसी जीव की यदि मृत्यु होती है तो वो ऐरावत क्षेत्र में जन्म ले सकता है। हाँ, ऐरावत में, महाविदेह में, और कोई भी जगह में। तो महाविदेशक में अगर जन्म लेगा तो चौथा आरा रहता है, तो वहां भी मृत्यु और मृत्यु जन्म चलता है। हाँ अच्छा। हाँ, वहाँ आप जन्म लेके वहाँ से तीर्थंकर के कोई केवली का आपको साथ मिल जाए तो वहाँ से मोक्ष में भी जा सकते हैं। तो वहाँ चारों गति में जन्म होता है। हाँ महाविदेशक। हाँ, महाविदेह क्षेत्र इज लाइक अ ह्यूमन क्षेत्र છે. वहाँ तिर्यंश भी है और मनुष्य भी है, अनिगोद भी है। सब 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 जितना भी आपने देखा है ना, जो इधर देख रहे हैं वो वहाँ है। खाली आरा में, भाव में, शरीर में वो फर्क रहता है। आयुष्य वहाँ लंबे होते हैं। वहां से मोक्ष हो सकता है। हाँ, वहाँ से मोक्ष का दरवाजा खुला है, इधर से अभी बंद है। वहां जाना होगा। हाँ हाँ हाँ, એટલે आएगा एक दिन वहाँ। हाँ, जय जिनेन्द्र। जय जिनेन्द्र। ચાલો નેક્સ્ટ ટાઈમ. કેવું હતું? હા, પ્રોબ્લેમ